આજકાલ જે કોરોનાની રસી છે, કોવેક્સિન હોય કે કોવિશિલ્ડ એક મુદ્દો સામે આવ્યો હતો જેમાં એણે કોર્ટમાં કહ્યું હતું કે આડઅસરો થઈ શકે છે અને આ વાત મીડિયામાં ચગી ગઈ. હવે હકીકત એવી હતી કે રેર કેસની અંદર આવા કોઈ ડિસીઝ થઈ શકે છે, પરંતુ આ તો મીડિયા છે અને સોશિયલ મીડિયા તો એનાથી પણ મોટું છે કે એ પણ ચડી જાય છે. અને પછી કોવેક્સિનના નામે આવી વાતો થઈ, ઘણા લોકોએ વિડીયોઝ બનાવી દીધા. ઘણા મીડિયા આઉટલેટ્સમાં પણ તમને જોવા મળ્યું હશે કે કોવેક્સિનથી આ થાય છે. એક સ્ટડી બનારસ હિન્દુ યુનિવર્સિટીનું નામ લેવામાં આવ્યું, પરંતુ જે લોકોએ આ માહિતી આપી કે આ BHU જે છે એના દ્વારા સ્ટડી કરવામાં આવ્યું, પણ સ્ટડી જે છે એ કયા કન્ડિશનમાં કરવામાં આવ્યું, સ્ટડીની પૂર્તતા કેટલા સેમ્પલ લેવામાં આવ્યા, કારણ કે ભારતમાં કરોડો લોકોને રસી આપવામાં આવી છે. એમાંથી આ જે સેમ્પલ છે 900,000 લોકોમાં લેવામાં આવ્યા હતા. એની જે કન્ડિશનો જે હોય છે પૂરી નથી કરવામાં આવી. ICMR જે આપણે ત્યાં છે, ICMR તો કહી દીધું છે કે આડઅસરનું જે રિસર્ચ છે એ ભ્રામક છે અને રિસર્ચ પેપરમાંથી અમારું નામ હટાવી દો, કારણ કે અમે આ સ્ટડીમાં ક્યાંય સહભાગી નથી. કોઈ પણ સ્ટડી જો કરવાનું હોય તો એની અંદર ઘણી બધી કન્ડિશન્સ હોય છે, અને ખાસ કરીને હેલ્થના કિસ્સામાં કે શરૂઆતમાં એમની કેવી હેલ્થ હતી, જ્યારે રસી લીધી એની પહેલાં એમની શું હાલત હતી, એના પછી એમની શું હાલત હતી, એમને ડેઇલી મોનિટર કરવા પડે, એમની જોડે ઘણી બધી ઇન્ફોર્મેશન લેવી પડે. માત્ર તમે કોઈ એક નાનકડી ઇન્ફોર્મેશન લઈ લીધી, તમને માથું દુખે છે કે નથી દુખતું, કે આ થાય છે કે નથી થતું, એના ઉપરથી આવું સ્ટડી ન જાહેર કરી શકાય. એટલા માટે થઈને જે સ્ટડી આવ્યું છે બનારસ હિન્દુ યુનિવર્સિટીના નામે આવ્યું છે, એ સ્ટડીમાં ઘણી ભૂલો છે, ઘણા તથ્યો જે છે એ મિસિંગ છે. આ એક પ્રોપર સ્ટડી નથી જેની ઉપર બહુ વિશ્વાસ કરી શકાય. માટે આવી જે રસીને લઈને ભ્રામક બાબતો છે એનાથી દૂર રહેવું જોઈએ અને બીજા કોઈની વાતો ન સાંભળવી જોઈએ. તમારે પોતાને અનુભવવું જોઈએ કે શું તમને રસી લીધા પછી કોઈ પણ જાતના ફેરફારો દેખાયા છે. જો તમને વ્યક્તિગત રીતે નથી દેખાય તો પછી બીજા લોકોની વાત કરીને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર